કાંકરેજ તાલુકાના પંચાયત કચેરી ખાતે દંડકની અધ્યક્ષ સ્થાને સામાજિક ન્યાય સમિતિ અને કારોબારી અધ્યક્ષની વરણી કરવામાં આવી. કાંકરેજ તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી છે, ત્યારે કાંકરેજ તાલુકા પંચાયત દંડકની અધ્યક્ષ સ્થાને મીટિંગ યોજાઈ, જેમાં કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ વેલસિંહ પરમાર, તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી, ભાજપના તાલુકા પંચાયતના નવા સભ્યો હાજર રહ્યા. અને સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકા પંચાયત અધ્યક્ષ અને ન્યાય સમિતિના ચેરમેનની ચૂંટણીમાં કોંગ્રેસનો એક પણ સભ્ય હાજર જોવા ન મળ્યો. અધ્યક્ષ તરીકે કીતુભા બેચરસિંહ વાઘેલા અને ન્યાય સમિતિના ચેરમેન તરીકે વાસીભાઈ ભીલની 9 સભ્યોએ પોતાના હાથ ઊંચા કરી મત આપ્યા હતા. અને કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરીએ બંને પદાધિકારીઓને વિજેતા જાહેર કર્યા. ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ ફુલહાર પહેરાવી સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારે હવે કાંકરેજ તાલુકા પંચાયત અધ્યક્ષ અને ન્યાય સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવતા તેમના ચાહકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. અહેવાલ રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા.